નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ ભાવનગરની. ભાવનગરમાં નકલી દારૂના કેસમાં મોતનો આંકડો વધ્યો. નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. દારૂની 15 પેટી જપ્ત કરાઈ છે. 13 પેટી દારૂ જપ્ત કરવા માટે પોલીસની દોડધામ. એસએમસીના એસપી મયુર ચાવડા તપાસ માટે ભાવનગર દોડી ગયા. રેન્જ આઈજી, એસપી અને એસએમસીના એસપીની મીટિંગ. તો આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં 16 ઓગસ્ટની રાત્રે દારૂ પાર્ટી કરવામાં આવી હતી અને એ દારૂ પાર્ટીમાં હવે મૃત્યુઆંક વધી રહ્યો છે, કારણ કે નકલી દારૂ પીવાથી લોકોની હાલત બગડી. 20 જેટલા લોકોની હાલત લથડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. 3 લોકોના મૃત્યુના અહેવાલ હતા. મૃત્યુઆંક વધ્યો છે. હવે 4 લોકોના મોત થયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશન છે ફોનલાઈન પર. કિશન, ભાવનગરમાં જે દારૂકાંડ સામે આવ્યો છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, બીજી તરફ હવે પોલીસ પણ તપાસ કરી રહી છે, માહિતી શું? અત્યારનું તમને અપડેટ જણાવી દઉં વત્સલ. વાત કરીએ તો જે ડુપ્લિકેટ દારૂ છે તેમાં સત્તાવાર રીતે જે કલેક્ટરે છે તે માહિતી પ્રસારિત કરી છે અને સત્તાવાર રીતે 4 લોકોના મોત જાહેર કરે, જેની અંદર 3 લોકો સત્તાવાર રીતે છે અને જે નરેન્દ્ર યાદવ નામનો જે વ્યક્તિ છે તેની મોતની શંકા વ્યક્ત કરી છે. વાત કરીએ તો ટોટલ 19 વ્યક્તિઓ જે છે તે ડુપ્લિકેટ દારૂના કારણે પ્રભાવિત થયા હતા. તેઓની હાલ સારવાર શરૂ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે દારૂ છે તે ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગરો લાવ્યા હતા, તેઓ પણ ખુલાસાઓ થયા છે. તેમાં વર્તેજની અંદર આશરે 28 જેટલી બોટલો જે છે, પેટીઓ જે છે તે આવી છે, તેવી પણ વાત સામે આવી રહી છે. પોલીસે હાલ વાત કરી તો જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પોલીસે અત્યારે જે 127 જેટલી જે બોટલો છે ડુપ્લિકેટ તે જપ્ત કરી છે અને 13 જેટલા જે બુટલેગરો છે તેમને પણ પોલીસે પકડ્યા છે અને તેમની પણ હાલ પૂછપરછ ચાલુ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે ગઈકાલ રાતથી રાતે જે ઘટના બની હતી તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર હાલ ચકચાર મચી ગયો છે. જી કિશન, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી બદલ આભાર.